કેમ છો બધા? મજામાં? આજે એક ફરીથી સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું કે આપણે જિંદગી કેવી જીવવી જોઈએ. જરૂરથી સાંભળજો આખી વાર્તાને. લગ્નના 10 વર્ષ પછી આકાશ અને નેહા નક્કી કર્યું કે તેઓ એક લાંબી રોડ ટ્રીપ પર જશે. રોજબરોજની ઓફિસ અને ઘરની કિટકિટથી દૂર તેઓ એક પોતાની જૂની ગાડી લઈને પહાડોની તરફ નીકળ્યા. રસ્તામાં આકાશે મનગમતા જૂના ગીતો વગાડ્યા. બંને એવી વાતો કરી કે જે વર્ષોથી કામના દબાણમાં દબાઈ ગઈ હતી. હસી મજાક અને જૂની યાદો સાથે સફર ખૂબ સારી રીતે કપાઈ રહ્યો હતો. અચાનક જ રાતના સમયે પહાડોની વચ્ચે રસ્તા પર ગાડીમાં ટાયર પંચર થયું અને એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. આસપાસ કોઈ ગેરેજ નહોતું અને ફોનનું નેટવર્ક પણ નહોતું. આકાશ ગભરાઈ ગયો અને તેને લાગ્યું હવે નેહા ગુસ્સો કરશે અને તેની ટ્રીપ બગડશે. પણ નેહાએ હસીને કહ્યું, આકાશ, ચિંતા શું કામ કરે છે? બહાર આકાશ કેટલું સુંદર દેખાય છે. તેઓ ગાડીની બહાર નીકળ્યા અને બોનેટ પર બેસીને તારાઓ જોવા લાગ્યા. જે શાંતિ તેઓ ડેસ્ટિનેશન પર શોધતા હતા તે તેમને અધવચ્ચે અટકેલી ગાડી પાસે મળી ગઈ. નેહાએ આકાશનો હાથ પકડીને કહ્યું, સફર લાંબી હોય કે ટૂંકી, રસ્તો સારો કે હોય કે ખરાબ, જો તારો સાથ હોય તો મને કોઈ પણ મુસીબત મંજૂર છે. મિત્રો, જીવનની સફરગાડી બગડે કે સંજોગો, જો જીવનસાથીનો સાથ મક્કમ હોય તો દરેક મુસીબતમાં એક સુંદર યાદ બની જાય છે. હે ને? જય શ્રી કૃષ્ણ.